કિયારા મેડમનું ઘર આ જ છે ને? હા આ જ છે, પણ તમે કોણ? મને મેડમે બોલાવ્યો હતો. ડ્રાઈવર ડ્રાઈવર ક્યાં મરી ગયો? ગોડ, ડ્રાઈવર! જો મેડમ આવે ગયા છે. ડ્રાઈવર ક્યાં છે? મેડમ તમને કોઈ બહાર મળવા આવ્યું છે. એને કહી દે અત્યારે મારી પાસે ટાઈમ નથી, પછી આવે. હા સાંભળ્યું ને? ઠીક છે, એમને જઈને કહો કે ગઈકાલ રાતવાળા ભાઈ આવ્યા હતા. હા કહી દઈશ. ડ્રાઈવર ક્યાં છે? ડ્રાઈવર આ ડ્રાઈવર ક્યાં છે? મેડમ મને ખબર નથી, આજે સવારથી દેખાયો જ નથી. ગોડ, मैं પોલીસ સ્ટેશન ક્યારે પહોંચીશ? મેડમ પેલા ભાઈએ મને કહ્યું છે કે મેડમને કહેજો કે રાતવાળા ભાઈ આવ્યા છે. ક્યાં કા એ જ માણસ તો નથી ને? હાઈટ બોડી તો સેમ લાગે છે. જા બોલાવી આવે એમને. જી મેડમ. ઓ ભાઈ તમને બોલાવે છે મેડમ. નમસ્તે મેડમ, ગઈકાલે રાત્રે તમે મને આ કાર્ડ આપ્યું હતું. ઓહ હા, એકચ્યુઅલી રાત્રે તમારો ફેસ કવર્ડ હતો ને તો મને ખબર ના પડી. હવે યાદ આવી ગયું. કંઈ વાંધો નહીં. શું થયું મેડમ, તમે ટેન્શનમાં લાગો છો? કોઈ પ્રોબ્લેમ છે? હા, એકચ્યુઅલી મારે એક જગ્યા પર અર્જન્ટલી જવાનું છે અને મારો ડ્રાઈવર જ નથી દેખાતો. ખબર નહીં ક્યાં છે. તમને પ્રોબ્લેમ ના હોય તો હું ગાડી ચલાવી લઉં? યા નો પ્રોબ્લેમ. સિક્યોરિટી અમને ચાવી આપ. નો નો ઇટ્સ ઓકે. તમે લોકો તૈયાર છો ને? બેટા, આપણે આપણાથી થતા બધા જ પ્રયત્નો કર્યા. ખબર નહીં આપણે શૌર્યના નસીબમાં શું લખાયેલું છે. અરે તમે લોકો હજી નીકળ્યા નથી? કોર્ટનો સમય થવા આવ્યો છે. શું કહું મમ્મીજી, ખબર નહીં કેમ પણ મારા પગ જ નથી ઉપડી રહ્યા. ક્રિશ બેટા, આમ વિચારશો તો કેમ ચાલશે? અમારી આંખોની સામે અમારા નાના ભાઈને સજા થશે અને અમે મૂંગાની જેમ ઊભા ઊભા જોતા રહીશું. રશ્મિ, કોણ જાણે કેમ પણ મને એવું થાય છે કે મારી પાસે બધું જ હોવા છતાં હું શૌર્યને છોડાવી નહીં શક્યો. પ્લીઝ આવું નેગેટિવ નહીં વિચારો. કોને ખબર જાનકીનાથે શું લખ્યું હશે. ઉર્મિલાબેન ક્યાં છે? એક ભગવાન પાસે બેઠા છે. એમણે કહ્યું કે જ્યાં સુધી કોર્ટનો ફેસલો નહીં આવે ને ત્યાં સુધી એ ત્યાં જ બેસી રહેશે. ક્રિશ, હર્ષ, હવે આપણે નીકળવું જોઈએ. શૌર્ય, તું આવી ગયો? હા,
તને પોલીસે છોડી દીધો? આ કેવી રીતે પોસિબલ છે? ક્યાંક શૌર્ય ભાગીને તો નથી આવ્યો ને? શૌર્ય બેટા, આવ. શૌર્ય, તને કોર્ટમાં લઈ જવાના હતા ને, તો પછી તું ઘરે કેવી રીતે આવ્યો? શૌર્ય, તું પોલીસ કસ્ટડીમાંથી ભાગીને તો નથી આવ્યો ને? જો એવું કંઈક કર્યું હશે તો બહુ મોટો પ્રોબ્લેમ થશે. જે કંઈ હોય મને જણાવી દે, એટલે મને ગોઠવણ કરવાની સમજ પડે. રિલેક્સ આરપી સર, એવું કરવાની કંઈ જરૂર નથી. ઇનફેક્ટ હું ભાગીને નથી આવ્યો, પોલીસે જ મને છોડી દીધા. છોડી મૂક્યા? પણ ગઈકાલ સુધી તો પોલીસ સ્ટેશનમાંથી અમને એવું કહેવામાં આવ્યું હતું કે જે કંઈ પણ થશે એ કોર્ટમાં થશે. કોર્ટમાં હાજર કર્યા પછી ખબર પડશે કે તને કેટલી સજા થશે. કોર્ટ જવાની જરૂર નથી પડી. ઇનફેક્ટ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તમે બધાએ મને ખોટા કેસમાં ફસાવાથી બચાવી લીધો. હું તમારો ઉઠવાની જ રાહ જોતી હતી કે તમને એક સરપ્રાઈઝ આપવાનું છે. શૌર્યભાઈ છૂટી ગયા હે ને? ખાલી છૂટી નથી ગયા, એ અહીં તમારા ઘરે આવ્યા છે. શું વાત કરો છો? ભગવાનનો ખૂબ ખૂબ આભાર. તમારી મહેનત સફળ રહી. ખાલી મારી નહીં, તમે પણ બહુ જ મદદ કરી છે. તમને પણ થેન્ક્સ. આ બધી મારા કાનાજીની લીલા છે. તમે એમને સાચા હૃદયથી એમના પર શ્રદ્ધા રાખીને આરાધના કરો ને, તો એ તમને કોઈ પણ સંકટમાંથી બહાર કાઢે જ. જેવો જેવો કોર્ટ જવાનો સમય નજીક આવતો હતો, મારું ટેન્શન વધવા લાગ્યું. રજિસ્ટર પર સાઇન કર. આ તમે મારી પાસે શેની સાઇન કરાવી રહ્યા છો? કેમ, તારે ઘરે નથી જવું? શા માટે મજાક કરો છો સાહેબ? હું મજાક નથી કરતો. તારા વિરુદ્ધ જેમણે કમ્પ્લેન કરેલી એમણે એ કમ્પ્લેન પાછી લઈ લીધી છે. મારા તો માનવામાં જ ના આવ્યું કે કિયારાએ મારી વિરુદ્ધ કરેલી કમ્પ્લેન પાછી લઈ લીધી. શું વાત કરે છે શૌર્ય? કિયારાએ કમ્પ્લેન્ટ પાછી લઈ લીધી? હા, પણ આ કેવી રીતે પોસિબલ છે? મેં એને સમજાવી, મમ્મીજીએ પપ્પાજીએ એને સમજાવી, છતાં પણ એ કમ્પ્લેન પાછી લેવા માટે તૈયાર જ નહોતી. પણ આ ચમત્કાર કેવી રીતે થયો? મારી જાણ પ્રમાણે તો મારા સિવાય બીજું કોઈ છે જ નહીં જે કિયારાને આ કમ્પ્લેન્ટ પાછું લેવા માટે સમજાવી શકે. એને થયું હશે કે એ ખોટું કરી રહી છે, અને તમારી વાતો સાંભળીને એને વિચાર કર્યો હશે, એટલે એનું હૃદય પરિવર્તન થયું હશે. ના નીલા, જે છોકરી પાસે હૃદય જ નથી એનું હૃદય પરિવર્તન કેવી રીતે થઈ શકે? રશ્મિ ઇઝ રાઈટ. કારણ કંઈક બીજું જ હશે. પપ્પાજી, એક કામ કરો ને, તમે ઇન્સ્પેક્ટર સાહેબને ફોન કરો ને હકીકત શું છે એ જાણી લો. આપણે એને જ પૂછી લઈએ.
હા આરપી સર, તમે ખુશ છો ને? તમારા રિલેટિવને છોડી આપ્યો છે. થેન્ક યુ સો મચ ઇન્સ્પેક્ટર સાહેબ. પણ શું હું જાણી શકું કે ગઈકાલે રાત સુધી શૌર્યના છૂટવાની કોઈ શક્યતા નહોતી, તો આજે આ ચમત્કાર કઈ રીતે થયો? અમે શૌર્યને કોર્ટમાં લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં કિયારા મેડમ એના વકીલ સાથે આવ્યા અને મને કહ્યું કે અમારે કમ્પ્લેન્ટ પાછી લેવી છે. એટલે મને આશ્ચર્ય તો થયું કે આ મેડમ જે ગઈકાલ સુધી શૌર્યને વધુમાં વધુ સજા થાય એના પ્રયત્ન કરી રહ્યા હતા અને અચાનક આજે આવીને કમ્પ્લેન્ટ પાછી લેવી છે એમ કહ્યું. એટલે મેં એમને પૂછ્યું કે તમારા પર કોઈ દબાણ તો નથી કર્યું ને? આ કમ્પ્લેન્ટ તમે તમારી રાજી ખુશીથી પરત લઈ રહ્યા છો ને? એમણે હા પાડી. એટલે પછી અમે લીગલ પ્રોસિજર કરીને શૌર્યને છોડી આપ્યો. ઓકે, એટલે કિયારાએ કોઈ ચોક્કસ કારણ નહીં કહ્યું? ના સર. એનીવે, થેન્ક્સ વન્સ અગેન સર. માય પ્લેઝર. શું કહ્યું ઇન્સ્પેક્ટર સાહેબ? ઇન્સ્પેક્ટરે કહ્યું કે કિયારાએ કોઈના પર દબાણ વગર પોતાની મરજીથી આ કમ્પ્લેન્ટ પાછી લીધી છે. એનીવેઝ, આ બધું આપણે પછી વિચારીશું. હમણાં શૌર્ય ઘરે આવી ગયો છે, આપણી માટે એ મહત્વનું છે. નીલા, જા જઈને તું ઉર્મિલાબેનને આ ખુશખબર આપ. ના ભાભી, મમ્મીને અત્યારે નહીં બોલાવો. થેન્ક યુ સો મચ, તમે સમયસર આવી ગયા. તમે મારી ઓફર વિશે શું વિચાર્યું છે? એકચ્યુઅલી મને કોઈનો નોકર બનીને કામ કરવાનું પસંદ નથી. ના ના, હું તમને નોકરની જેમ રાખવા પણ નથી માંગતી. હું તો ફક્ત એવું ઈચ્છું છું કે હું જ્યાં જાઉં ને ત્યાં તમે મારી સાથે રહો, મારા આસિસ્ટન્ટ તરીકે. અને જો તમને તો ડ્રાઇવિંગ પણ આવડે છે તો મારા બંને કામ થઈ જશે. ઠીક છે, પણ પછી તમે મને ડ્રાઈવર કે બોડીગાર્ડની જેમ ટ્રીટ કરો ને એ મને નહીં ચાલે. ના ના ના, એવું કંઈ નહીં થાય. હું તમને મારા ફેમિલી મેમ્બરની જેમ જ રાખીશ. હું જે કહીશ ને એ જ તમને ખવડાવીશ, કોઈ ભેદભાવ નહીં રાખો. ઓકે મેડમ, તમને કંઈ વાંધો ન હોય તો એક વાત પૂછી શકું છું? હા હા, પૂછો ને. ગઈકાલે રાતે તમે વકીલને પૈસા આપવા માટે ગયા હતા અને આજે પોલીસ સ્ટેશન, કોઈ પ્રોબ્લેમ તો નથી થયો ને? ના ના, કોઈ પ્રોબ્લેમ નથી. ના ના, કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને જણાવી શકો છો. મારી પણ થોડી ઓળખાણ છે. જો મારી ઓળખાણ તમારા કામમાં આવે તો મને ગમશે. થેન્ક યુ સો મચ. તમે મારી સાથે કામ કરશો ને તો મને પણ ગમશે. હું તમને વિચારીને કહું. ઓકે, એઝ અ વિશ. મલ્ટીટાસ્કિંગ છે. આની પાસે એક જ સેલરીમાં હું 3 કામ કરાવીશ: ડ્રાઈવર, આસિસ્ટન્ટ અને બોડીગાર્ડ. આટલી ઉતાવળે ક્યાં જઈને આવી? આ સવારથી મારાથી કંઈક છુપાવી રહી છે. મારે જાણવું પડશે. કિયારા પર આંધળો ભરોસો ના કરાય. એના અંગત સ્વાર્થ માટે એ મારી પણ બલી લઈ શકે છે. મમ્મી, મને માફ કરી દે. ઈશ્વર, મને કેમ એવો ભાસ થાય છે કે મારો શૌર્ય મારો દીકરો એ જ છે? મમ્મી, ભાસ નથી, સાચે આવી ગયો છું. શૌર્ય, શૌર્ય, શૌર્ય મારો દીકરો. અરે શૌર્ય,
આવી ગયું બેટા, આવી ગયું બેટા. મને મારા ભગવાન ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો કે તું આવીશ. એની અદાલતમાં ન્યાય છે, અન્યાય નથી. અને આજે સાબિત થઈ ગયું ભગવાન, એ સાબિત થઈ ગયું. હે ઈશ્વર, હું તમારો આભાર કઈ રીતે માનું એ જ નથી સમજાતું. તમે એક માની લાજ રાખી, એને જીતાડી. એક માનો સ્વાભિમાન જીત્યો છે. મારી પાસે કઈ જ નથી, તેમ છતાં મારા સિદ્ધાંતો, મારા નીતિ નિયમને અડગ રાખવા માટે તમે જે શક્તિ આપી છે મને, એના માટે હું તમારી ઋણી છું ભગવાન. શૌર્ય, આવો બેટા, હા મારો દીકરો એની માથી રિસાઈને ચાલ્યો ગયો હતો. તમે એને પાછો લઈ આવ્યા. મારા સંસ્કારોની લાજ રહી ભગવાન, મારા સંસ્કારોની લાજ રહી. શૌર્ય બેટા, હાથ જોડ, ભગવાનને પ્રણામ કર. મારા જીવનનો આજનો દિવસ આવી રીતે ઉગશે એવું મેં ક્યારેય નહોતું વિચાર્યું. મારી માની તમારા પરની શ્રદ્ધાને કારણે આજે હું તમારી સામે ઊભો છું. મમ્મી, આજે મને તારી વાત સમજાય. તને કહેતા હતા ને હંમેશા કે જો તું નીતિ પર ચાલીશ તો તું ગમે એવી પરિસ્થિતિમાં હોઈશ, ગમે એટલા અંધકારમાં ફસાઈશ, ભગવાન પરની શ્રદ્ધા તને સાચો માર્ગ દેખાડશે, અંજવાળા તરફ લઈ જશે. ભગવાન પરની શ્રદ્ધા અસત્ય પર સત્યની જીત અપાવશે. અને આજે એ સાબિત થઈ ગયું મમ્મી, આજે એ સાબિત થઈ. મને માફ કરી દે. I'm really sorry, મને માફ કરી દે. નહીં શૌર્ય, સાચું કહું ને તો ગઈકાલ રાત સુધી મને એવું લાગતું હતું કે આવતીકાલે મને સજા થઈ જશે. 5-7 વર્ષ સુધી જેલમાં ચાલ્યો જઈશ અને હું ખૂબ જ ડરી ગયેલો મમ્મી, ખૂબ જ ડરી ગયેલો. પણ સવારે અચાનક ચમત્કાર થઈ ગયો. જે અશક્ય હતું એ તારી ભગવાન પરની શ્રદ્ધાને કારણે શક્ય થઈ ગયું મમ્મી, શક્ય થઈ ગયું. ને હું અહીંયા છું. મને માફ કરી દે મમ્મી, મને શૌર્ય, શૌર્ય બેટા. બહુ મોટી ભૂલ થઈ ગઈ મમ્મી, મને માફ. રાધા બેટા, જાગી ગઈ? રાધા, તારા માટે ચા નાસ્તો. હવે હું રજા લઉં, મને મોડું થાય છે. રાધા, તને ખબર છે બેટા, છેલ્લા 3 દિવસથી આપણા ઘરમાં બહુ જ ટેન્શન હતું. તારો નાનો દિયર શૌર્ય છે ને, એને પોલીસ પકડીને લઈ ગઈ હતી. પણ ભગવાનની કૃપાથી આજે આપણો શૌર્ય, મારી રાધાનો લાડકો દિયર શૌર્ય, પોલીસ કસ્ટડીમાંથી છૂટીને ઘરે આવી ગયો છે. નહીં નીલા? હા રશ્મિ માસી, શૌર્યના આવવાથી આજે બધા બહુ ખુશ છે. હું નથી જાણતી કે આપણા જીવનમાં આ ખુશી કોના લીધે આવી છે, પણ એ જે કોઈ પણ હશે, હું ભગવાનની દિલથી પ્રાર્થના કરું છું કે હંમેશા ખુશ રહે. હા, જે વાત આપણા બધા માટે અશક્ય હતી ને, એ વ્યક્તિએ શક્ય કરીને બતાવી છે. ભગવાન એની બધી મનોકામના પૂરી કરે. તને ખબર છે રાધા,
આજે શૌર્ય ઘરે પાછો આવ્યો છે ને તો ઘરનું વાતાવરણ એકદમ પ્રફુલ્લિત છે, નહીં નીલા? હા રાધા, ઘણા સમય પછી બધાને આટલા બધા ખુશ જોયા છે. અરે નીલા, હું શું કહું છું, આજે શૌર્ય પાછો આવ્યો છે ને તો ઘરમાં શાહી ભોજન બનાવજે. હા હા માસી, હું જઈને તૈયારી કરું છું. તમારા બધાના ચહેરા પરની ખુશી એ જ મારા જીવનનું ધ્યેય છે અને આજ તો હું ભગવાન પાસે માંગતી હોઉં છું